મૈદરપુરા રૂપિયા 26.49 લાખના કિંમતના હીરા પેટે આપેલા ચેક 4 વખત રિટર્ન પોલીસ દ્વારા 4 આરોપીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો. મૈદરપુરાના હીરા વેપારી પાસે પ્રતિષ્ઠિત વેપારીઓ તરીકે ઓળખ કરાવી દલાલ અને 3 ઠગોએ 26.49 લાખનો માલ ખરીદી આપેલ ચેક 4 વખત બાઉન્સ કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પુણા ગામ શ્રીવિલા રેસિડેન્સીમાં રહેતા ધ્રુવીશ વિઠ્ઠલ સતાસિયા વસ્તા દેવડી રોડ સ્થિત ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પૂજા ડાયમંડના નામે હીરાનો વેપાર કરે છે. મૈદરપુરા હીરા બજારમાં તેઓ હીરાની લેવેચ કરતા આવતા હોય. માર્ચ 2024માં તેમને જીમિત ઓધવજી કુકડિયા રહે ગીતા એપા નાનપુરા મળ્યો હતો. પોતે હીરા બજારમાં દલાલી કરતો હોવાનું જણાવ્યું, પરંતુ તેને કદી આ વેપારી મળ્યા ન હતા. પોતે સારી પાર્ટીઓ સાથે પરિચય ધરાવતો હોવાનું જણાવતા તેની સાથે ધંધો કરવા ધ્રુવીશ તૈયાર થયા હતા. દલાલે જેનીસ ધનજી ભાગાણી રહે શિવનગર 2 કતારગામ અને હર્ષિલ મેઘજી પટેલ ઉર્ફે કાકડિયા રહે કંતારેશ્વર સોસાયટી 3ની પાટીદાર ભવન પાસે કોઈનૂર બિલ્ડિંગમાં કૃપા ડાયમંડના નામે ઓફિસ હોવાનું જણાવી 21 દિવસમાં પેમેન્ટની શરતે 18.27 લાખના હીરા અપાવ્યા. થોડાક દિવસ બાદ વિપુલ વિઠ્ઠલ કાકડિયા રહે ઓર્ચિડ વિનાંતા જહાંગીરપુરાને 8.22 લાખનો માલ 7 દિવસમાં જ પેમેન્ટ કહી અપાવ્યો. જીમિત અને જેનીસે જે ચેક આપ્યા તે એક નહીં 4 વખત બાઉન્સ હતા. વેપારીએ કોઈનૂર બિલ્ડિંગ સ્થિત ઓફિસે પહોંચતા જીમિત અને બીજા 3 વેપારી એક જ ઓફિસમાં બેસતા તેમણે બીજા પણ વેપારીઓને નવડાવ્યા હોવાનું જાણવા મળતા વેપારી સીધો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લોકોને ઠગતી આ ટોળકીને પકડી લીધા હતા. ચારેયને હીરા બજારમાં લઈ જઈ વરઘોડો કાઢવામાં આવ્યો. બીજા પણ 3 વેપારીઓ તેમની વિરુદ્ધ અરજી આપી જતા છેતરપિંડીનો આંક વધવાની સંભાવના પોલીસે જતાવી છે.